જો તો કૃપાલી બેને કેટલું નાખ્યું જો તો નવરાઈ દો નવરાઈ દો खिचड़ी है मोटा ना बाजू शाक रोटली ना मारे से आलू परोठा અને છાશ તો આપણે વિચારથી લઈ લીધેલી। હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। આજે है ना अधिक मास છે તો ફેમિલી કહે છે કે નાવા લઈ જાઓ, તો વિડીયોમાં તમે જોજો। હજી જવાનું છે અમારે નદીએ, એટલે કે અહીંથી 60-65 કિલોમીટર થાય છે, તો એમાં है ને આ લોકોને સ્નાન કરાવવાનું છે અધિક માસમાં। કહે છે કે હાલો આપણે બધા નાવા જઈએ, અમને લઈ જાઓ, બધા લઈ જાઓ એમ। તમે ચલો ત્યારે થઈ જાઓ તૈયાર, વિડીયોમાં બન્યા રહેજો ઠેકથી ઠેક, અને વિડીયો ગમે તો લાઈક કરજો। હા બોલાવી લો બધાને, દૂર નાવા જવાનું છે બધાને, તો હવે ધીરે ધીરે બધા બેસશે। તો અંદર બધું છે ને રિનોવેશન કરવાનું, એટલે કે ગાડલા ને એવું બધું પાથરવાનું છે, અને બધાએ જમવાનું છે ને બધાએ લઈ લીધું છે, જો તો છે આવું બધું લઈ લીધું છે, અને હજી બેઠા નહીં। ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે। આપણે લઈને આવી ગયા અહીંયા દુકાને, અને આ બધા આવવાના છે, જોઈ લો તો આખું મારું ફેમિલી છે, મારા મમ્મી છે, અમારા મોટા ભાભી છે, અને ઘરના છે બધા। તો ચલો ત્યારે ટેમ્પુ સાફ સફાઈ થાય છે રહ્યું, અને પછી અંદર નાખવાના છે ગાડલા, એટલે આ બધા બેસી જાય તો કોઈનો પ્રોબ્લેમ ના થાય, બરાબર છે। થઈ ગઈ જોઈ લો, એસી રૂમ જેવી થઈ ગઈ ને, જોઈ લો તમે। તારે આવવાનું નહીં કરવા જવાનું। તો હલો ગાઈસ, તો હે ને અધિક મહિનામાં નાહવા માટે આ બધા જો તો બે હાથ દીધા દેખાય। ચલો ત્યારે ટેમ્પુ ચાલુ થઈ ગઈ છે, ચલો ત્યારે આપણે આગળ બેસીએ। હલો ગાઈસ, તો ટેમ્પુમાં નીકળી ગયા છીએ, તો જોઈ શકો છો। પાણી ભરાઈ ગયું મજાનું, અહીં જગ્યા પર રાખી દે, નહીં આવે આગળ રાખો ને પગ ને એનો પર લે બી આગળ હલો ગાઈસ, તો પહોંચી ગયા છીએ ગલટેશ્વર। ઉતરવા માટે છે ને સગવડ રાખેલી હતી, ટેબલ ને એવું બધું લાવ્યા હતા, તો એક એક કરીને બધા ઉતરશે, અને થોડુંક ચાલવાનું છે, તો ચાલતા ચાલતા જવાનું છે। તો ફટાફટ ચલો ત્યારે એક એક કરીને ઉતરી જાય બધા, અને પછી તમને બતાવીએ ગલટેશ્વર। તો ફાઇનલી જોઈ શકો છો ગલટેશ્વર નદી જે નીચે આવેલી છે, અને ચાલતા ચાલતા જવાનું છે બધાને, જોઈ શકો છો। તો હે ને તાપ પણ એટલો બધો છે, એની વાત ના પૂછો। અને જુઓ તમે તો હે ને તંબુ જ બધે બાંધેલા છે, અને મેળો હોય ને મેળા જેવું લાગે, બધું રમકડા મળી। હાલો ગાઈસ, તો હજી તો નાવાની તૈયારી નહીં ચાલતા, ચલો ત્યારે એમાં નહીં કરજો। ચાલો ત્યારે બધા ધીરે ધીરે આવે રહ્યા, જગ્યા ગોતવાની છે કે ક્યાં નાવાનું, બરોબર છે। બાકી તો બધું અંદર ચાલુ જ હોય છે, જો રમકડા ના તે મકઈ ને ડોડા બધું જ મળે અંદર, જો આખો મેળો છે ને। હે ના એના માટે જો હવે તારા આવું લેવાના હે કેટલા પૂછતો 100। તો ફાઇનલી હે ને હવે નાવાની જગ્યા ગોતી છે, સારી જગ્યા મળી જાય તો નાવાનું છે। અને અમારા મમ્મીને પણ લઈને આવ્યા હતા અમે, અને અમારે હે ને સબસ્ક્રાઈબર મળી ગયા હતા, જો તમે દેખાય તમને સબસ્ક્રાઈબર। અને હે ને હવે નાવાની તૈયારી કરવાની છે, પણ આખું બજાર ફરી ફરીને જવાનું છે, એટલે 1 કિલોમીટર જેવું ચાલવાનું થાય છે અંદર, પણ ખબર ના પડે તમને, અંદર આખું મોટું બજાર છે, અંદર બધી જ વસ્તુ તમને મળી જાય છે।
ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. અને હવે પહોંચી ગયા છીએ અમે નાહવાના સ્થળે. ફટાફટ નાહી ધોઈ થઈએ તૈયાર, કેમ કે નાતા બહુ વાર લાગશે છોકરાઓને. અને છોકરાઓ જોજો નાહે ત્યારે ધમાલ કેટલી કરે છે. તો વિડીયોમાં બન્યા રહેજો. અને અધિક મહિનામાં પણ તમે પણ આવો સ્નાન કરો. તો હલો ગાઈસ, તો નાહવાની તૈયારી કરીએ છીએ. અને પબ્લિક તમે જોઈ શકો છો, લાખો પબ્લિક છે, લાખો પબ્લિક છે. ગરમીમાં આજે લાખો પબ્લિક છે ને નાહવા આવી છે, તમે જોઈ શકો છો. જગ્યા તો ફાઇનલી જગ્યા મળી ગઈ છે નાહવાની મસ્ત મજાની, અને કપડાં મૂકવાની અને કપડાં બદલવાની પણ જગ્યા મળી ગઈ છે. તો ચલો ત્યારે એન્જોય કરીએ. અને તમે તમારા ફેમિલી જોડે આવીને એન્જોય કરો. મસ્ત મજાનું નાહવાનું છે, ચોખ્ખું પાણી એકદમ જોઈ શકો છો તમે. નાહવાની પણ બહુ મજા આવે છે. તમે પબ્લિક જુઓ, તમે પાણી પણ જોઈ શકો છો કેટલું ચોખ્ખું છે. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોનો એન્ડ જોજો. Yeah. નાવ મજા આવે, મજા મજા ગાઈસ. જો તો કૃપાલી બેટે કેટલું નાખ્યું, જો તો નવરાઈ દો આ લોકો નવરાવે, જો તો નવરાવો. તો આપણે હે ને નાહી લીધું એક વાર બાકી છે. અને આ લોકો નાહી રહેજો તો ભેગી નાહી રહે. બરોબર છે.
ફાઇનલી મારે નવાઈ ગયું હતું એટલે હું નીકળી ગયો હતો બહાર અને છોકરાઓ નાહી રહ્યા તમે જોઈ શકો છો. ફાઇનલી હે ને છોકરાઓ બધા નીકળી ગયા બહાર કેમ કે ભૂખ લાગી હતી બરાબરની તો મેં કીધું ચલો નીકળો ફટાફટ બહાર અને ફટાફટ કપડાં બપડા ચેન્જ કરી અને મમ્મીને પૂછ્યું તમને કેવી મજા આવી ગઈ તો મમ્મીને પણ બહુ મજા આવી ગઈ. હવે ચલો ત્યારે હવે જમવાનું ગોઠવવાનું છે તો સારી જગ્યા જોઈ અને આપણે હે ને આ લોકોને બધાને જમવા બેસાડી દઈએ કેમ કે નાહે ને એટલે ભૂખ બહુ લાગે ને અમારા હજી આને તો નાવું છે જોયું તમે. પબ્લિક તો જો તો બધા નાહી લીધું અને હવે આવે રે બધા જોઈ શકો છો એક તઈ દૂર તક નાવા ગયા તો જોતા અને આપણે હે ને મકાઈ લઈ લીધી હતી અને કેરી ભૂખ લાગી હતી ચલો ત્યારે હવે હજુ તો જમવાનું બાકી છે કે રસ્તામાં ગોઠવવાનું છે વિડીયો બન્યા રહેજો. હવે બધા એના થાકી ગયા જો નાવાની મજા આવી ગઈ હતી અને હવે ચડવાનું થાય દાદા જોતા હવે થાક લાગે જો તાપ એવી લાગે જો તાપ લાગે ને હવે ચલો 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 જલ્દી જેમ ચડશો એમ મમ્મીથી હલાય નહીં ને એટલે વાર લાગે જો તો મજા આવી ગઈ બધાને. તો ફાઇનલી હે ને બધા બેસી ગયા છીએ અને એને ટેબલ લઈ આવ્યા હતા આપણે જોઈ શકો છો કેમ કે મારા મમ્મીથી ચડાય નહીં અને બીજા છોકરાઓએ પણ ચડી ના શકે એટલે ટેબલ લઈ આવ્યા હતા મસ્ત મજાનું અને બધા હે ને ફટાફટ બેસી ગયા હે બધા લાગી છે ભૂખ એટલે જગ્યા ગોઠવવાની છે મસ્ત મજાની જગ્યા ગોઠવી લઈએ વિડીયોમાં બન્યા રહેજો. તો હલો ગાઈસ તો જમવાનો હવે ટાઈમ મળી ગયો છે તો મસ્ત મજાની જગ્યા જોઈ લીધી છે હવે બધા એને બેસી ગયા હે હાઈવે ઉપર જો તમે દેખાય હાઈવે. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરવાનું શેર કરજો. અંદર જમવામાં છાશ લીલી ગાઈસ તો જમવામાં હે જો વઘારેલી ખીચડી લઈ આવ્યા મોટા અને આ બાજુ શાક રોટલી અને અમારે છે આલુ પરોઠા અને છાશ તો આપણે વિચારથી લઈ લીધેલી. તો છાશ છે ને આપણે વેચાતી લઈ લીધેલી બીજું બધું આ ઘરનું છે તો હે ને મસ્ત મજાનું જમવા બેસી ગયા. ઓલી કેમ એકલી બેઠી ઓલી જોવે ઘરે નહીં બેઠા બહાર બેઠા તો ચાલો ત્યારે મસ્ત મજાને જમી લઈએ પાછું આરામ નહીં કરવાનું પાછું ઉપડવાનું છે હે ડાકોર જવું છે હા ડાકોર જવાનું હે ડાકોર
તમારે જાઓ એટલે જો ટાઈમ આવી જાય કે 5 વાગે કેટલા વાગે ખુલે પહોંચી જાઓ 5 વાગે તો ડાકોરના દર્શન કરી લઈએ ભેગા ભેગા હાલો બરોબર તો ફાઇનલી યાર મસ્ત મજા જમી લીધું બધા જોઈ શકો છો બધું જ ખાલી છે ને ઓમ ઘરે આ મંગાવ ખાય નહીં અહીંયા બધું ઉલાડી ગયા જો તો આપણે ટેમ્પો પડી છે સામે જો જા નીચે પવન આવે છે ઓય મજા તો ફાઇનલી ટેમ્પોમાં હવે બધું ગોઠવણી ચાલુ થઈ ગઈ છે અને મજા આવી ગઈ જમવાની અને ફરવાની અને ડાકોર દર્શન કરવાના છે તો બન્યા રહેજો વિડીયોમાં જોઈ શકો છો મેન હાઈવે છે અને છાંયણો બી મસ્ત છે પવન બી સારો આવે તો બધું ગોઠવાઈ ગયું છે જોઈ શકો છો ટ્યુબ ને બધું જો આ લોકો હે ને આ ત્યારે ગોઠવાઈ ગયા હતા અને ઉપર જો તો પ્લાસ્ટિક બાંધી દીધું છે મસ્ત બજારું થઈ ગયું રેડી ટેમ્પી તો ચાલો ત્યારે જઈએ હવે બેહવાની તૈયારી બરોબર બધા થઈ ગયા તૈયાર અંદર બેઠા બધા હા જો એને જો ને આમ ટેકામ રાખી દે ટેકામ વાંધો ના તો ચલો ત્યારે ભાઈ આવે રેડી ગાઈસ તો ગાંધીજીના 3 બંદર તમે જોયા બતાવું આ બેઠા જો એક બેન 3 ચલો હવે આમનો વિડીયો બનાવવાનો આમનો ગાડી આવતી તો ચાલો ત્યારે તૈયાર થઈ ગયા બધા નીકળીએ નાઈ ધોઈને દર્શન કરીને મસ્ત મજાનું ખાઈ લીધું અને હવે ઉતરે રહ્યા કેવું મજા આવી પડી થાકી ગયા હા તો હવે બધા ધીરે ધીરે દેખાય હવે બધા થાકી ગયા હે ચલો ગમે લાઈક કરજો શેર કરજો